છેલ્લા 24 કલાકમાં કઈ કઈ ઘટનાઓ બની છે એના વિશે તમને કંઈ નથી ખબર તો તમારે ટેન્શન લેવાનું કોઈ કામ નથી. આ એક વિડીયો જોઈ લેશો ને તો આખા દિવસમાં જેટલી પણ ઘટનાઓ બની છે ને એ બધા વિશે તમને ટૂંકમાં ખબર પડી જશે. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ કરીને અમને જણાવી પણ દેજો. હવે શરૂઆત આપણે ગુજરાતના જે કચ્છના નલિયા આવેલું છે ને ત્યાંથી કરીએ તો નલિયામાં વર્ષ 2017માં એક સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી. અને વર્ષ 2017માં જે દુષ્કર્મની ઘટના બની હતી એ કેસનો આજે એટલે કે 2025માં ચુકાદો આવી ગયો છે. અને ચુકાદો પણ એવો આવ્યો છે કે એના 8 આરોપી હતા ને તેને નિર્દોષ જાહેર કરી દેવામાં આવ્યા છે. 25 જાન્યુઆરી 2017ના રોજ એક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. એ બાદ 1 મહિનાની અંદર આ કેસમાં તમામ આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી હતી. સાથે જ ઘણા ભાજપના નેતાઓના નામ પણ સામે આવ્યા હતા. જે બાદ રાજકીય હોબાળો મચ્યો હતો અને ભાજપ સાથે સંકળાયેલા આરોપીને પાર્ટી દ્વારા સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા હતા. હવે અત્યારે આ કેસમાં જે ફરિયાદી પીડિતા હતી તે હોસ્ટાઇલ થઈ ગઈ છે અને આવું થતાં જ આ કેસ નબળો બની ગયો છે અને બીજી તરફ કોઈ પુરાવા પણ નહોતા અને આના અભાવે કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કરી દીધા છે. ટૂંકમાં વર્ષ 2017માં જે ઘટના બની હતી તેનો ચુકાદો વર્ષ 2025માં આવ્યો અને જે આરોપી હતા તેને પણ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા. શું તમે જીપીએસસી ની તૈયારી કરો છો તો આ ખાસ સમાચાર તમારા માટે છે. કારણ કે 16 ફેબ્રુઆરીના રોજ જીપીએસસી ની પરીક્ષા હતી પરંતુ હવે એ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. કારણ કે 16 ફેબ્રુઆરીએ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. એટલા માટે થઈને હસમુખ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું છે કે હવે આગળના સમયમાં નવી તારીખ જાહેર કરવામાં આવશે. હવે આપણે બધા એસટી બસમાં મુસાફરી કરીએ છીએ અને આ સમયે જ્યારે હાઈવે પર જે હોટલો છે એ મુસાફરોને લૂંટે એવા ધંધા કરે છે. એવામાં 27 હોટલોને અત્યારે ડીલિસ્ટ કરી નાખવામાં આવી છે. છેલ્લા 1 વર્ષથી આની કાર્યવાહી ચાલી રહી હતી અને 27થી વધુ હોટલોને અત્યારે ડીલિસ્ટ કરી નાખવામાં આવી છે. એટલે કે આવી હોટલ પર એસટી બસો હવે ઊભી નહીં રાખી શકાય. એટલું જ નહીં, હોટલો દ્વારા હિન્દુ નામ ધારણ કરીને મુસાફરો પાસેથી મન ફાવે એટલા ઊંચા ભાવ પણ લેવાતા હતા. હવે આગામી દિવસોમાં પણ આવી બીજી હોટલો સામે કાર્યવાહી થઈ શકે છે. આજે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આરએસએસ અને 200 જેટલી અલગ અલગ હિન્દુ સંસ્થાનો દ્વારા 35માં હિન્દુ આધ્યાત્મિક સેવા અને મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર દેશના મહત્વના સ્થાન ધરાવતા એવા 15 જેટલા મંદિર અને ધાર્મિક સ્થળોની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. જેમાં અયોધ્યાનું રામલલ્લાનું મંદિર, કલકીતીર ધામ, શબરીમાલા અયપ્પા મંદિર, હિમાલયની ગિરિમાળા, અષ્ટાપદજી ધામ અને વનવાસી ગામ પણ તૈયાર કરવામાં આવ્યું છે. જેથી શહેરના નાગરિકોને ધાર્મિક તીર્થધામો અને ગ્રામ્ય વિસ્તારોમાં આદિવાસી પ્રજાતિ કઈ રીતે પોતાનું જીવન જીવે છે તે રીતે રૂબરૂમાં લાહો લઈ શકે. અને મહત્વનું છે કે આજે મેળો છે એ 23થી 26 જાન્યુઆરી સુધી યોજાવાનો છે. હવે તમને લોકોને અમદાવાદનો ફ્લાવર શો તો ખબર જ હશે. હવે આવો જ ફ્લાવર શો ગાંધીનગરમાં પણ યોજાશે. અત્યારે જે ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું તેમાં એવું કહેવામાં આવ્યું છે કે 2026થી ગાંધીનગરમાં પણ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવશે. એટલું જ નહીં, જે અમદાવાદનો ફ્લાવર શો છે ને એ કોલ્ડ પ્લે કોન્સર્ટને લઈને 26 જાન્યુઆરી સુધી લંબાવી પણ દેવામાં આવ્યો છે. હવે તમે કમેન્ટ કરીને કહી દેજો કે તમે ફ્લાવર શોની મુલાકાત લીધી છે કે નથી લીધી. ગાંધીનગરની વાત કરી જ રહ્યા છીએ ને તો ગાંધીનગરમાં આવનારું જે બજેટ છે એનો ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો છે. અને જે ડ્રાફ્ટ તૈયાર થયો છે એમાં 1744 કરોડનું બજેટ રજૂ કરવાનો અંદેશો લગાડવામાં આવ્યો છે. 2024થી ₹4,84,38,38% વધારા સાથે આ જે ડ્રાફ્ટ છે એ રજૂ કરવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટી બજેટમાં સુધારા કરી ફેરફાર સાથે આ રજૂ કરવામાં આવ્યું છે. જોકે મહત્વનું છે કે મિલકત વેરામાં ગાંધીનગર જીએમસીએ વધારો કર્યો છે. રહેણાંક મિલકત વેરામાં પ્રતિ ચોરસ મીટર 75 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. બિન રહેણાંક મિલકતમાં ₹1.75નો વધારો કરવામાં આવ્યો છે. જોકે આટલું જ નહીં પરંતુ સફાઈ વેરામાં પણ વધારો કરવામાં આવ્યો છે અને પછી જ આ ડ્રાફ્ટને રજૂ કરવામાં આવ્યો છે. તમને બધાને અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો કાંડ તો યાદ જ હશે. હવે ફરી એક વખત આ ખ્યાતિ હોસ્પિટલ ચર્ચામાં આવી ગઈ છે કારણ કે વધુ એક દર્દીની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી અને દર્દીનું મૃત્યુ થયું છે. ખ્યાતિ હોસ્પિટલમાં આવેલા કડીના બોરીસણા ગામના કાંતિભાઈ પટેલનું મૃત્યુ થઈ ગયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ખ્યાતિ હોસ્પિટલમાં તેમની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી અને એન્જિયોગ્રાફી બાદ તેમની જે તબિયત છે એ વધુ લથડી અને એના કારણે થોડાક દિવસોમાં તેમનું મૃત્યુ થઈ ગયું હતું. આ જે ખ્યાતિ હોસ્પિટલે કેમ્પ યોજ્યો હતો તેમાંથી 19 દર્દીઓને તેઓ હોસ્પિટલ લાવ્યા હતા અને તેમાંથી પહેલા જ 2 દર્દીનું મૃત્યુ થઈ ગયું છે. અને આ ત્રીજા દર્દી છે જેમનું એન્જિયોગ્રાફી બાદ મૃત્યુ થયું છે. આજે સુરતમાં એક એવી ઘટના બની કે જે કદાચ તમે સાંભળશો ને તો ચોક્કસથી તમારા રૂવાડા ઊભા થઈ જશે અને કદાચ આ ઘટના બની છે એવું તમે કદાચ માનશો પણ નહીં. 1 વર્ષની બહેનની 13 વર્ષના માસીના છોકરા દ્વારા જ હત્યા કરી નાખવામાં આવી. હવે જ્યારે આ ઘટના બની ને ત્યારે માતા પિતાને કઈ જ વાતની ખબર નહોતી પરંતુ એ માતા પિતા જ્યારે
છોકરી બેભાન થઈ ગઈ ને 1 વર્ષની છોકરી બેભાન થઈ ગઈ ને તો એને હોસ્પિટલ લઈ ગયા અને હોસ્પિટલે ખબર પડી કે જે છોકરી છે એ મૃત્યુ પામી ચૂકી છે. જે પોસ્ટમોર્ટમમાં સામે આવ્યું છે ને એ પ્રમાણે એ 1 વર્ષની દીકરીની હત્યા કરવામાં આવી છે. પરંતુ સૌ કોઈની નજર 13 વર્ષના એ માસીના છોકરા ઉપર ગઈ હતી, કારણ કે જ્યારે એ છોકરી બેભાન થઈને ત્યારે એની સૌથી બાજુમાં એક જ વ્યક્તિ હતું અને એ હતો 13 વર્ષનો માસીનો છોકરો. જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે એને સામે આવ્યું છે કે જે 13 વર્ષના માસીનો છોકરો છે ને એને પોતાની જ 1 વર્ષની બહેનની હત્યા કરી નાખી છે. હવે હત્યા શા માટે કરી? કારણ કે 1 વર્ષની બાળકી રડી રહી હતી અને ગુસ્સામાં એને પોતાની જ બહેનની હત્યા કરી નાખી. હવે વિચારો કે કોઈ વ્યક્તિ મજૂરી કામ કરતો હોય અને થાકી હારીને જ્યારે પોતાના ઘરે આવે ત્યારે અચાનક જ જીએસટી વિભાગની તરફથી તેમના ઘરે 5, 10 કે 25 હજાર નહીં પરંતુ 1.96 કરોડના ટેક્સની નોટિસ મળે તો અજુગતું ને. આવો જ કંઈક કિસ્સો પાટણમાંથી સામે આવ્યો છે. પાટણમાં સામાન્ય વર્ગના યુવકને જીએસટી વિભાગની કરોડો રૂપિયાની ટેક્સ ભરવાની નોટિસ મળતા યુવકના પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. સમી તાલુકામાં આવેલા દુધખા ગામનો એક વતની અને અમદાવાદની ચાણક્યપુરી વિસ્તારમાં ભાડે રહેતા સુનિલ સથવારના નામે બેંગલુરુ જીએસટી વિભાગ તરફથી 1.96 કરોડનો ટેક્સ ભરવાની નોટિસ મળી છે. આજે યુવાન છે, અત્યારે મિસ્ત્રી કામ કરે છે અને માંડ 16 થી 17 હજાર રૂપિયા કમાય છે. એવામાં જીએસટી વિભાગ તરફથી તેને 1.96 કરોડ રૂપિયાની નોટિસ મળી છે. જો કે અત્યારે આ કેસને લઈને કાર્યવાહી અને જે શોધખોળ છે એ પણ ચાલી રહી છે. શું તમને ખબર છે કે અમેરિકામાં રહેતી ભારતીય મહિલાઓ સમય પહેલા જ ડિલિવરી કરી રહી છે? એટલે કે સિઝેરિયન દ્વારા જ વહેલામાં વહેલી તકે ડિલિવરી કરી રહી છે. પણ તો આવું શા માટે? તો હવે એક નિર્ણય ટ્રમ્પનો એવો છે કે જેને જ કારણે ભારતીય મહિલાઓને આવું કરવું પડી રહ્યું છે. 20 ફેબ્રુઆરીથી એક નિર્ણય લાગુ થઈ જશે. આ કાયદા પ્રમાણે જે વ્યક્તિનો જન્મ થાય છે એના માતા પિતામાંથી કોઈ એક વ્યક્તિ અમેરિકાનું નાગરિક હોવું જોઈએ તો જ એને આગળના સમયમાં એ બાળકને સિટીઝનશીપ મળશે. જો કે આ જે કાયદો છે એ ઘણા બધા ભારતીય સમુદાયને નથી ગમ્યો, એટલા માટે થઈને જ હવે એમને એક નિર્ણય લેવો પડી રહ્યો છે કે 20 ફેબ્રુઆરી પહેલા જ ગમે એમ કરીને સિઝેરિયન દ્વારા જ બાળક પેદા કરવામાં આવે, જેથી એમને આગળના સમયમાં સિટીઝનશીપ મળી જાય. જો કે આ નિર્ણયને કારણે આગળના સમયમાં કાં તો જે માતા બની રહી છે એને તકલીફ પડી શકે છે અથવા તો બાળકનો જે જીવ છે એ પણ જોખમમાં મુકાઈ શકે છે. જો કે કહેવાય છે ને કે અમેરિકાની સિટીઝનશીપ લેવા માટે માણસ કંઈ પણ કરી શકે છે. આ એનું જ એક મોટું ઉદાહરણ છે. પરંતુ આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTBGujarati.com સાથે જોડાયેલા રહેજો.